નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આપણા શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓનો નિષેધ માનવામાં આવે છે। જ્યારે દિવાળીનો વિશેષ તહેવાર ચાલી રહ્યો છે, પવિત્ર તહેવાર જે આવે છે ત્યારે તેમાં સકારાત્મકતા વધે, આપણને દેવી દેવતાઓના આશીર્વાદ મળે તેનું આપણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ। ત્યારે કેટલાક એવા કાર્યો આપણે ન કરવા જોઈએ જેનાથી દેવી દેવતાઓ નારાજ થાય અને આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી આવે તેવું આપણે કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ। ત્યારે વિશેષ રીતે આપણે ઘણીવાર જોયું હશે કે લોકો ધનતેરસના દિવસે સ્ટીલના વાસણો ખરીદે છે। ત્યારે ચોક્કસથી હું તેમને કહીશ કે જે સ્ટીલ જે છે તે લોખંડનું એક સોલિડ સ્વરૂપ છે અને તેને એક રીતે લોખંડ જ માનવામાં આવે છે। માટે તમે જો ધનતેરસના શુભ દિવસ ઉપર ખરીદી કરો છો તો તમે સોનું, ચાંદી, પિત્તળ, તાંબુ વગેરેની તમે શુભ ખરીદી કરો, કારણ કે આ રીતની ખરીદી કરવાથી તમારા જીવનમાં પણ લક્ષ્મીના યોગ બનશે, માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે। દિવાળીના દિવસોમાં તમારે સ્વચ્છતાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એવું કહેવામાં આવે છે કે જે માતા લક્ષ્મીજી છે તેમની બે બહેનો છે, એક માતા લક્ષ્મીજી છે અને એક અલક્ષ્મી છે। અલક્ષ્મી જે છે તેને દરિદ્રતાની દેવી કહેવામાં આવે છે, જેને ગંદકી પ્રિય છે, અને જે માતા લક્ષ્મીજી છે જ્યાં અદેવી એટલે કે અલક્ષ્મી બિરાજમાન હોય છે ત્યાં માતા લક્ષ્મીજી નથી પ્રવેશતા। તો તમારે પણ તમારા ઘરમાં માતા અલક્ષ્મી જે છે તે ન પ્રવેશે તે માટે તમારા ઘરને ખૂબ જ સફાઈ તમારે રાખવી જોઈએ, તમારે શુદ્ધતાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ। જો દિવાળીના દિવસોમાં તમે શુદ્ધતાનું ધ્યાન નથી રાખતા તો તમારા જીવનમાં દરિદ્રતા આવી શકે છે, માટે તમારે તમારા ઘરની સ્વચ્છતાને પણ ખૂબ જ વિશેષ મહત્વ આપવું જોઈએ। દિવાળીનો તહેવાર માતા લક્ષ્મીજી જે છે તે ઝળહળતા પ્રકાશમાં આપણા ઘરે બિરાજમાન થાય છે, ત્યારે કોઈ પણ રીતે તમારે તમારા ઘરમાં અંધારું ન રાખવું જોઈએ, કારણ કે માતા લક્ષ્મીજીને અંધારું પ્રિય નથી। તમારે તમારા ઘરમાં કોઈ પણ રીતે નાનકડી લાઇટ કે પછી દીવાઓનો પ્રકાશ કરીને તમારે તમારા ઘરને ઝળહળતું અને પ્રકાશરૂપ બનાવવું જોઈએ। કેટલાક લોકોને તમે જોયું હશે કે દિવાળીના દિવસોમાં કાળા રંગનો કપડાનો ઉપયોગ બહુ કરે છે અથવા તો કાળા રંગની પસંદગી કરે છે, કાળા વસ્ત્રો ધારણ કરે છે, પરંતુ માતા લક્ષ્મીજીને કાળો રંગ બિલકુલ પ્રિય નથી, માટે દિવાળીમાં ખાસ તમારે કાળા રંગને અવોઇડ કરવો જોઈએ, કારણ કે કાળો રંગ એક નકારાત્મકતા, એક અશુભતા દર્શાવે છે। માટે દિવાળીના જે શુભ તહેવારો ચાલતા હોય ત્યારે તમારે કાળો રંગ બિલકુલ ન પહેરવો જોઈએ। દિવાળીનો જે તહેવાર છે તેમાં ખાસ રૂપે એવું કહેવાય છે કે ગુરુ સંબંધિત વસ્તુઓ એટલે કે પીળા રંગની વસ્તુઓ તમે પહેરો છો, પીળા રંગની વસ્તુઓનું તમે દાન આપો છો કે તમારા ઘરને તમે પીળા રંગની વસ્તુથી સુશોભિત કરો છો તો ગુરુ ગ્રહ ખૂબ જ મજબૂત થાય છે, કારણ કે દિવાળીના દિવસોમાં તમે તમારા ગુરુ સંબંધિત ગ્રહને તમે એક્ટિવ કરી શકો છો, અને સાથે સાથે શુક્ર સંબંધિત એટલે કે તમારા જીવનમાં ધન ધાન્ય અને માતા લક્ષ્મીજી આવે તેવા વિશેષ રંગોનો તમારે ઉપયોગ કરવો જોઈએ। માટે તમે દિવાળીમાં પીળા, સફેદ, ક્રીમ વગેરે જેવા વસ્ત્રો પહેરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। દિવાળીના દિવસોમાં તમારે કોઈ પણ ધારદાર એવી વસ્તુ, ચપ્પુ કે પછી ચામડાની કોઈ પણ વસ્તુ કોઈને ગિફ્ટ રૂપે ન આપવી જોઈએ। આ એક નકારાત્મકતા એટલે કે અશુભતા દર્શાવે છે, માટે આ પ્રકારની ગિફ્ટ્સ પણ કોઈને ઉપહારમાં તમારે ન આપવી જોઈએ। સાથે સાથે તમારા ઘરનું જે આંગણું છે તેને તમારે હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ। ત્યાં આગળ આડા અવડી પડેલો કોઈ સામાન, કોઈ ગંદકી કે ચંપલ પણ ન હોવા જોઈએ, કારણ કે આ પ્રકારની ગંદકી જો તમે તમારા મુખ્ય દ્વાર આગળ રાખો છો તો માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નથી આવતા અને અલક્ષ્મી તમારા ઘરમાં આવી જાય છે, જેના કારણે તમારે દરિદ્રતાનો સામનો કરવો પડે છે। માટે હંમેશા અને ખાસ કરીને દિવાળીના પવિત્ર તહેવારમાં તમારે તમારા આંગણાને ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ। ત્યાં આગળ તમારે એક દીવો પ્રજ્વલિત કરવો જોઈએ, અથવા તો તમે તમારા ઘરનું આંગણું છે એટલે કે તમારું ઉંબરાનું પૂજન કરવું જોઈએ। તમારે સ્વસ્તિક બનાવવું જોઈએ, ત્યાં આગળ 5 ચાંદલા કરવા જોઈએ, તો પણ તમારું જે ઉંબરો છે, જે તમારો મુખ્ય દ્વાર છે તે ખૂબ જ સકારાત્મક ઉર્જા આપશે અને માતા લક્ષ્મીજી તમારા જીવનમાં પ્રવેશશે। દિવાળીના દિવસોમાં તમારે માંસાહાર એટલે કે તામસિક ભોજન પણ ન કરવું જોઈએ અને તમારે તમારા ઘરમાં પણ આ પ્રકારનું ભોજન ન લાવવું જોઈએ। માંસ, મદિરા વગેરે જેવા તામસિક ભોજનો અને તામસિક આદતોથી તમારે દૂર રહેવું જોઈએ અને તમારા ઘરમાં પવિત્રતા જળવાઈ રહે તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ પ્રકારની તામસિક પ્રવૃત્તિથી પણ દેવી ખૂબ જ જલ્દી નારાજ થઈ જાય છે।
દિવાળીના દિવસોમાં તમારે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો કંકાસ ન કરવો જોઈએ, કોઈ ઝઘડા ન કરવા જોઈએ, તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે માતા લક્ષ્મીજીને આનંદિત માહોલ અને સકારાત્મક વાતાવરણ ખૂબ જ પ્રિય છે. માટે તમે તમારા ઘરનું વાતાવરણ ખૂબ જ શાંત, સકારાત્મક અને આનંદમય રાખશો તો માતા ઝડપથી તમારા પર પ્રસન્ન થશે અને તમારા ઘરમાં નિવાસ કરશે. દિવાળીના દિવસોમાં તમે જોયું હશે કે તંત્ર વિદ્યાનો પ્રયોગ પણ ખૂબ જ કરવામાં આવે છે. નકારાત્મક શક્તિઓ પણ ઘણી એક્ટિવ થઈ જાય છે. ત્યારે તમારે તમારા ઘરના જે નાના બાળકો છે તેનું તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ રીતે સાંજના સમયે તમારે તેમને સફેદ કલરની મીઠાઈ કે સફેદ કલરની વસ્તુઓ નાના બાળકોને તમારે ન ખવડાવવી જોઈએ. અને જો તમારે ખવડાવવી જ હોય તો તમે તેમાં હળદર અથવા તો કેસરનો પ્રયોગ કરીને તમારે તે વસ્તુને પીળા રંગની બનાવી દેવી જોઈએ. અને ત્યારબાદ તમે તમારા ઘરના નાના બાળકોને આ વસ્તુ તમે ભોજન રૂપી આપો છો તો તેમને કોઈ પણ પ્રકારની નેગેટિવિટી કે નજર દોષ નથી લાગતો. અંતિમ વાત કરીએ તો દિવાળીના દિવસોમાં સૂર્યાસ્ત પછી તમારે કોઈ પણ પ્રકારની નાણાંની લેવડ દેવડ ન કરવી જોઈએ. તમારે કોઈને પૈસા કે કોઈ પણ ઘરની એવી વસ્તુ તમારે બહાર ન આપવી જોઈએ. કારણ કે આ દિવસોમાં તમારું જે ધન છે તે બમણું થતું હોય છે, તમારા જીવનમાં બરકત આવતી હોય છે. માટે તમારે દરેક વસ્તુઓને ખૂબ જ વિશેષ રીતે ધ્યાન રાખીને તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન કરવી જોઈએ. સફેદ વસ્તુઓનું તમારે દાન ના આપવું જોઈએ. આનું પણ તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દિવાળીના દિવસોમાં તમારે તમારા ઘરમાં કોઈ પણ રીતે એવી વસ્તુઓ ન લાવવી જોઈએ કે જે કોઈનો જૂનો સામાન હોય કે પછી કોઈએ તમને તે આપી દીધેલી હોય. તે વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખવું કે કોઈની પણ વાપરેલી કે કોઈની પણ જૂની વસ્તુઓ ખાસ કરીને દિવાળીના દિવસોમાં તમારે તમારા ઘરમાં ન લાવવી જોઈએ. તમારા જીવનમાં કોઈ પણ એવી ખરાબ આદતો છે તો તમારે તે આદતોને છોડી દેવી જોઈએ. અને ખાસ કરીને દિવાળીના દિવસોમાં તમારે કોઈ પણ એવી બુરી આદતો કે બુરી સંગતોમાં ન પડવું જોઈએ. કારણ કે માતા લક્ષ્મીજી છે તે શુક્રનું પ્રતીક છે અને જ્યારે તમે બુરી સંગત કે બુરી આદતોમાં પડો છો ત્યારે તમારો શુક્ર ગ્રહ છે તે દૂષિત થાય છે. અને શુક્ર સંબંધિત એટલે કે ધન સંબંધિત અને દાંપત્ય જીવનમાં પણ તમારા જીવનમાં કેટલીક ખટાશ આવે છે, દરિદ્રતા તમારે સામનો કરવો પડે છે. માટે વિશેષ રીતે તમારે તમારા શુક્ર ગ્રહ સંબંધિત વિશેષ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. દિવાળીના દિવસોમાં દરેક વ્યક્તિએ ખૂબ જ પ્રેમથી પોતાના ઘરના પરિવારના લોકો સાથે રહેવું જોઈએ, સાથે ભોજન ગ્રહણ કરવું જોઈએ અને ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.